નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વહેલી સવારે તમામ મિત્રો માટે ખૂબ જ સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું। આશા રાખું છું કે આ ઇન્ફોર્મેશન તમામ મિત્રોને ગમે। વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી જરૂરથી જણાવજો। નવા મિત્રો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેજો, જેથી આપણી નવી અપડેટ બિલકુલ ફ્રીમાં મળતી રહે। આજના વિડીયોમાં આપણે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી પ્રથમ તબક્કાની પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત વિશે ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ। પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 એટલે ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત પરીક્ષા અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવાર પાસેથી તારીખ 4 જાન્યુઆરી 2024 થી લઈને 31 જાન્યુઆરી 2024 દરમિયાન ઓજસ વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ હતી। મિત્રો, આ ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ હતી તે જાહેરાત અનુસંધાને ગ્રુપ એ અને ગ્રુપ બીના સર્વગ્ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 1 એપ્રિલ 2024 થી લઈને 8 મે 2024 દરમિયાન યોજાવાની છે અને તેનું આયોજન કરવામાં આવેલું છે। મિત્રો, પ્રતિદિન 4 સેશનમાં કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિનું આયોજન કરવામાં આવેલું છે, એટલે કે એક દિવસની અંદર 4 સેશનમાં પરીક્ષા લેવામાં આવશે। મિત્રો, સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવાની પણ તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો તેમાં ઉમેદવાર મિત્રો તારીખ 21 માર્ચ 2024ના રોજ બપોરે 2 વાગ્યાથી લઈને કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને ઉમેદવારો તારીખ 21 માર્ચ 2024ના બપોરે 2 કલાકથી ઉમેદવાર જે તે તારીખના પરીક્ષાના શરૂ થવાના સમય સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે। એ રીતે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત તથા કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત જાહેર કરી દેવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।